હેલો ગાઈસ, તો જો રાતના અત્યારે 1:30 વાગ્યો છે અને અત્યારે અમારે પ્રેઝન્ટેશન એક દેવાનું છે ઓનલાઈન. તો આવું કંઈક છે જર્મનીમાં સ્ટ્રગલ. તો તમે થોડુંક જોઈ વિચારીને આવજો. પછી એમને બધા જાય છે તો હાલો આપણે જાય એવું કરીને ન આવતા. જો અહીંયા અમારે પ્રેઝન્ટેશન દેવાનું છે અત્યારે અને હવે અત્યારે અમે પ્રિપેર થઈ ગયા છે. હવે પ્રેઝન્ટેશન ચાલુ કરવાના છે. રાતે 1:30 વાગે કોણ પ્રેઝન્ટેશન લે ભાઈ? અરે અમારે ઓનલાઈન દેવાનું છે ભાઈ. ઓનલાઈન સબમિટ કરવાનું છે સવારે 9 વાગે ફાઇનલ પ્રેઝન્ટેશન આ સબમિટ કરવાનું છે. તો આજે રાતના 1:30 વાગ્યા સુધી આ બધી ભેગું કર્યું ત્યારે આ બધું ભેગું થયું છે. આખા દિવસમાં પ્રિપરેશન કરી પછી અત્યારે ફાઇનલ આ ઓલું કહેતા નથી કે છેલ્લી રાતે બધું કરવાનું એમ. આજે અમે છેલ્લી રાતે આ બધું કર્યું છે. એન્જિનિયરિંગ માં છે. હા, એન્જિનિયરિંગ માં થઈ ગયું ફાઇનલી ભેગું. અને અમારું ફાઇનલ જો કે ભેગું થઈ ગયું છે. હવે ખાલી બસ આવું સબમિટ કરવાનું છે અને સવારે 9 વાગે ત્યાં પ્રોફેસર ને વિઝ્યુઅલી બતાવી દેવાનું છે એટલે બધું કમ્પ્લીટ. ગાઈસ, તો અમારું ફાઇનલી પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને જે કંઈક 1:30 વાગે ચાલુ કર્યું હતું ને 2:30 વાગી ગયા છે રાતના. અને અહીંયા એક અમારો ટીમમેટ જો ડાયરેક્ટ હુવાવાળી કરી એને. જો કે હવે જાગી ગયો કેમ ભાઈ તું? ડાયરેક્ટ એટલે સીધું પ્રેઝન્ટેશન પટ્યું ને સીધું હુઈ ગયો. અને બસ ગાઈસ, તો આવું હોય છે જર્મનીમાં. તો થોડુંક જોઈ વિચારીને આવજો. છે થોડાક સ્ટ્રગલ, બાકી તો જર્મની સારું જ છે. ચાલો મળીએ ફરી પાછી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.